શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ શિક્ષક ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ ધોરણ 10 હું છું આપનો વિજ્ઞાન શિક્ષક પ્રકાશ વાછાણી અને વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓનો। મિત્રો ગયા લેક્ચરમાં આપણે મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગોનો અભ્યાસ કરેલો। મિત્રો અહીંયા આકૃતિમાં ફરી એકવાર જોઈ લ્યો તમે। નાસિકા કોટર, નાસિકા છિદ્ર, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ, ફેફસા અને ઉરોદર પટલ આ બધા જ અંગો છે એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલા છે, એનો આપણે વિશેષ અભ્યાસ કર્યો। હવે આપણે આજના લેક્ચરમાં મનુષ્યમાં શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા એટલે કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે એને આપણે આજે સમજવાનું છે। તો બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે મનુષ્યના શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા વર્ણવો અથવા તો ટૂંક નોંધના સ્વરૂપમાં પણ પૂછી શકે, તો કઈ રીતે લખવું એ આપણે અહીંયા સમજીએ। અહીંયા જો ફેફસા બતાવેલા છે, આકૃતિનો અભ્યાસ કરો। અહીંયા બે સ્થિતિ બતાવેલી છે, એકમાં હવા અંદર આવતી હોય એટલે કે જેને આપણે શ્વાસ લઈએ છીએ એ સ્થિતિ છે, નીચે આ જે ભાગ છે ઉરોદર પટલનો છે, અને અહીંયાની સ્થિતિ જો ફેફસાનું અંદરની હવા માટેનું જગ્યા ઓછી છે અને આ ઉચ્છ્વાસની સ્થિતિ છે, અહીં ઉરોદર પટલ છે એ થોડોક ખેંચાયેલો છે। તો આ બંને સ્થિતિમાં શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય છે। તો હવે જેને આપણે ઓક્સિજન અંદર લઈએ મતલબ કે હવાને અંદર લઈએ એને આપણે શ્વાસ કહીએ છીએ, અને ફેફસામાંથી પાછી હવા મુક્ત કરીએ છીએ, બહાર કાઢીએ છીએ એને ઉચ્છ્વાસ કહીએ છીએ। તો હવે આપણે એને વિસ્તારથી સમજીએ કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે, તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે। મિત્રો યાદ કરો, તમે આ એક અનુભવી શકો છો કે ઊંડો શ્વાસ લેવાનો તમારે ત્યારે તમારી અંદર શું ફેરફાર થાય છે એ જોશો એટલે તમને આ બિલકુલ સમજાઈ જશે કે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને અંદર ઉરોદર પટલ છે એ ચપટો બને છે, મતલબ કે આવી સ્થિતિમાં આવે છે। પેલા ગોળાકાર છે, અહીંયા આવો હોય એને બદલે અહીંયા આવો થશે, ચપટો થશે, અને એને કારણે શું થશે તો કે અંદરનો વિસ્તાર વધશે। આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુ કોષો હવાથી ભરાઈ જાય છે। આની અંદર આપણે જોઈએ કે અસંખ્ય વાયુ કોષો આવેલા હોય છે। હમણાં આગળ આપણે સમજશું પાછા વાયુ કોષોને। અહીં પણ તમે જોઈ શકો છો, જો અહીંયા આકૃતિની અંદર આ વાયુ કોષો રહ્યા છે। તો આ વાયુ કોષો અંદર ફેફસું ફૂલે છે ત્યારે અંદર વિસ્તાર વધે છે એટલે વાયુ કોષો છે હવાથી ભરાઈ જાય છે। વાયુ કોષો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે, મતલબ કે અંદર હવે વાયુઓની આપલે થશે। હવે એ સમયે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુ કોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુ કોષોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે। મતલબ કે હવા અંદર આવી છે, હવે અંદરના વાયુ કોષો રુધિર કેશિકાઓ મારફત જેમાં કાર્બન ડાયોક્સાઇડ છે મુક્ત થાય છે અને ઓક્સિજન છે એમાં ગ્રહણ થાય છે। હવે ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય છે અને પાસળીઓ નીચે આવે છે। મિત્રો પાસળીઓ એટલે છાતીનું જે પિંજરું છે એની વાત કરીએ છીએ, એ નીચે તરફ આવે છે, તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે, એટલે કે આ જ્યારે ખેંચાય છે ત્યારે અંદરની જગ્યા ઘટે છે, મતલબ કે આ પટલ દ્વારા ફેફસા ઉપર દબાણ આવે છે। આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે। તો અહીંથી હવા હવે અંદરથી દબાણ વધશે તો અહીંની હવા છે એ શ્વાસનળી મારફત બહાર નીકળશે, એટલે કે ઉચ્છ્વાસની વાત છે। શ્વાસોચ્છ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે, આવાગમન એટલે કે આવજા કરે છે, ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે। પૂરેપૂરી હવા બહાર નથી નીકળી જતી કે પૂરેપૂરી અંદર રહી જતી નથી, પણ થોડી ઘણી અંદર રાખવામાં આવે છે।
જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે. મિત્રો, આપણે શ્વાસ લઈએ અને રોકીએ છીએ, આપણે શ્વાસ લઈને બહાર કાઢીએ છીએ ત્યારે પણ થોડી ઘણી વાર અમુક સેકન્ડો પૂરતી હવા છે એ ફેફસો આપણામાં રહેલી હોય છે, એટલે કે ખાલી રહેલી હોય છે, ત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો આ રીતે ઉરોદર પટલનું સંકોચન અને વિકોચન થાય છે, એટલે કે પાસળીઓનો ભાગ છે એ ફૂલે છે અને સંકોચાય છે. તો એને આધારે અંદરની તરફ દબાણ વધે તો અંદરની હવા બહાર તરફ જશે અને બહારની તરફથી હવા છે અંદરનું દબાણ ઘટે તો બહારથી દબાણયુક્ત હવા અંદર આવશે. તો આવી પ્રક્રિયા શ્વાસ અને ઉચ્છ્વાસની ચાલુ રહેશે. તો ફેફસા છે આપણા ફુગા જેવા હોય છે, જે હવાને ગ્રહણ કરે છે અને ત્યાંથી લોહીની અંદર ઓક્સિજન પહોંચાડે છે. એ જ રુધિર મારફત એ પાછું ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ છે એ ફેફસા સુધી આવે છે. મિત્રો, તો વાયુકોષો આમાં મહત્વનો ભાગ ભજવે છે. અત્યારે કોરોનાની સ્થિતિ છે ને મિત્રો, તો કોરોનામાં પણ શ્વસન તંત્ર સાથે સંકળાયેલો રોગ છે. કે કોરોનાની અંદર શું થતું હશે તો કે વાયુકોષો છે એ પૂરતા ઓક્સિજનને દેવા માટે કે કાર્બન ડાયોક્સાઇડને લેવા દેવા માટે સક્ષમ રહે ને એની દિવાલ છે કડક થઈ જાય, અંદરનું જગ્યા છે પેક થતી જાય, જેથી કરીને પૂરતું ઓક્સિજન લઈ ન શકાય. શ્વાસોશ્વાસની ક્રિયાઓ ઝડપથી કરવી પડે. એમ છતાં પણ પૂરતા ઓક્સિજનના અભાવે અંગો છે એ ખરાબ થાય, બીજા અંગો, અને મૃત્યુ થઈ શકે છે. એટલે એની બાબતે કાળજી રાખવી છે. હવે મિત્રો, અહીંયા આકૃતિ દીધી છે એ વાયુકોષોની છે, એના વિશે સમજીએ કે ખૂબ મહત્વના છે. એવું ટૂંકનોંધ પૂછાય નાનકડી કે ટૂંકનોંધ લખો ફેફસાના વાયુકોષો. તો અહીંયા આ જે છે એ રુધિરની નળીઓ છે, એટલે કે રુધિર વાહિનીઓ છે, અને આ સૂક્ષ્મ દેખાય છે એ રુધિર વાહિકાઓ છે, લાલ અને ભૂરા રંગની. મિત્રો, એવું કહેવામાં આવે છે કે શરીરની બધી જ નળીઓને જો લંબાઈમાં ગોઠવવામાં આવે તો આખી પૃથ્વીને 2.5 વાર આંટો મારી જાય એટલી નળીઓ આપણા શરીરની અંદર ગોઠવાયેલી છે. મોટી નળીઓને નલિકા કહીએ છીએ, અને એનાથી નાની થતી જાય તો વાહિનીઓ કહીએ છીએ, એનાથી સૂક્ષ્મ થતી જાય તો વાહિકાઓ કહીએ છીએ. તો આવી સૂક્ષ્મ વાહિકાઓ આ દેખાય નહીં એટલી સૂક્ષ્મ ઝીણી હોય છે, છતાં પણ બધું વહન કરે છે. તો આ બધી વાહિકાઓ છે એ આપણા શરીરના અંગોમાં મહત્વનો રોલ કરે છે. હવે સમજીએ ફેફસાના વાયુકોષો. અહીંયા આ જે દ્રાક્ષના ઝુમખા જેવી રચના દેખાય છે એ છે ફેફસાની અંદર જે શ્વાસ વાહિકાઓના છેડે આવેલા વાયુકોષો. તો ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગા જેવા રચનાઓમાં અંત પામે છે, તેને વાયુકોષો કહે છે. આ બબલ્સ જેવી રચના હોય, ફુગાઓ જેવી રચના હોય, નાની નાની. વાયુકોષો શ્વસન વાયુઓ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. આની અંદર ભરેલો હોય અંદરની આખી સપાટી છે એને મળતી હોય છે. જો વાયુકોષોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. 80 બાય 80 નું જગ્યા હોય, એટલે કે 80 મીટર લંબાઈ અને 80 મીટર પહોળાઈ હોય એવડી ક્ષેત્રફળને આ ફેફસાના વાયુકોષો ઢાંકવા માટે સક્ષમ છે, એને વિસ્તૃત કરવામાં આવે તો. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. વાયુકોષોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. અહીં તમે જોઈ શકો છો જ્યાં વાયુકોષો ઉપર રુધિર કેશિકાઓ ગોઠવાયેલી છે. આ બધા ખુલ્લા બતાવ્યા છે પણ એની પર કેશિકાઓ હોય છે. તો ત્યાં સુધી રુધિરનું વહન થતું હોય છે અને રુધિર દ્વારા ઓક્સિજન છે એ ગ્રહણ થતું હોય અને શરીરના અંગોમાં પહોંચે છે, અને કાર્બન ડાયોક્સાઇડ અંગોથી થઈ અને રુધિર દ્વારા વાયુકોષો સુધી આવે છે, અને ત્યાંથી પછી ફેફસા દ્વારા અને શ્વાસ વાહિકાઓ દ્વારા નિકાલ પામે છે, એટલે કે ઉચ્છ્વાસમાં. તો આ થઈ ફેફસાની અંદર આવેલા વાયુકોષોની રચના. મિત્રો, શ્વસન તંત્ર છે એ પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે, અને શરીરની જે જૈવિક ક્રિયાઓ છે એની અંદર એનું ખૂબ મહત્વ છે. ખાલી શ્વાસ લેવો અને કાઢવો આટલી જ ક્રિયા નથી. શ્વસનની મતલબ છે કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ અને આ ઓક્સિજન લેવા માટેની જે રચના છે એ આપણું શ્વસન તંત્ર કહીએ છીએ. ઓક્સિજન જે લીધેલો છે એ શરીરમાં રહેલા ગ્લુકોઝનું ઓક્સિડેશન કરે છે,
અને એની સાથે સંયોજાય અને શક્તિ છૂટી પડે છે અને આ જ ઉર્જા આપણે આપણા કાર્યો કરવા માટે ઉપયોગી થાય છે. એટલે શરીર છે, મનુષ્યનું શરીર છે, જટિલ રચના છે અને જુદા જુદા અંગો અને અંગતંત્રોથી એ બનેલું છે અને એકબીજા સાથે સંકલનથી કાર્યો કરે છે અંગો. હવે સમજીએ એક પ્રશ્ન છે, આવો પૂછાય કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? મિત્રો, વનસ્પતિની અંદર હરિત દ્રવ્ય હતું, આપણે એની વાત કરી, પરંતુ મનુષ્યની અંદર આવા લીલા કલરનું દ્રવ્ય હોતું નથી. કેવા કલરનું દ્રવ્ય છે? તો કે લાલ કલરનું, જેને આપણે લોહી કહીએ છીએ. તો આ લોહીની અંદર જે હિમોગ્લોબિન છે એને કારણે આપણું લોહી લાલ દેખાય છે. તો આ હિમોગ્લોબિન છે એને શ્વસન રંજક દ્રવ્ય પણ કહેવામાં આવે છે, કારણ કે એ આપણી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, ઓક્સિજનના વહનની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. એના વગર એ શક્ય બને એમ નથી. તો હવે આપણે એને સમજીએ. જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણદ્રાવ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. આપણે અમીબામાં જોયું હતું કે એક જ કોષ છે તો પ્રસરણદ્રાવ દ્વારા હવા અંદર પ્રવેશે, એના માટે ફેફસા કેવી રચના હોતી નથી, કારણ કે આખું શરીર જ એક કોષનું બનેલું છે, છતાંય સજીવ જીવે છે. તો અહીંયા કોઈ પણ પ્રાણીનું કદ વધારે હોય તો ઓક્સિજનની જરૂરિયાત માટે પ્રસરણદ્રાવ છે એ પૂરતો નથી, એના માટે ચોક્કસ રચના હોવી જોઈએ. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે. આની ઉપરથી આપણે અંદાજ આવે કે આપણે ઓક્સિજન પહોંચાડવા માટે કેટલી ઝડપ થાય છે. કે પ્રસરણદ્રાવ હોય તો આપણા ફેફસામાં હવા લીધી હોય, એ પ્રસરણના દબાણથી અંગૂઠા સુધી પહોંચાડવી હોય, પગના અંગૂઠા સુધી, તો 3 વર્ષે ભૂગે. તો આ ચોક્કસ રચના છે જે આપણે જીવંત રાખે છે. પરંતુ લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. આ શ્વસન રંજક દ્રવ્ય છે જે રક્તકણોમાં આવેલું હોય અને એ હિમોગ્લોબિન કહેવાય છે. તો આ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે, એટલે કે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે સંયોજાઈ જાય છે અને એ હિમોગ્લોબિન રક્ત સાથે આખા શરીરમાં રક્તકણો ફરે છે તો દરેક કોષો અને પેશીઓ સુધી એ પહોંચાડે છે, જ્યાં એની જરૂરિયાત હોય ત્યાં એને મુક્ત કરે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, એટલે કે સારી રીતે એની સાથે જોડાય છે. બીજા વાયુ હોય છે પરંતુ ઓક્સિજન સાથે એનું જોડાણ થાય છે. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજનની ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે અને ત્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે અને ખોરાકમાંથી ઉર્જા છૂટી પડતી હોય છે. એટલે આ પ્રક્રિયા માટે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. તો હવે આપણે ખ્યાલ આવ્યો કે આપણા શરીરમાં હિમોગ્લોબિન છે એનું ચોક્કસ મહત્વ છે. હિમોગ્લોબિન વગર આપણે જીવી શકીએ નહીં. અને હિમોગ્લોબિન ક્યાં રહેલું હોય છે? તો કે રક્તકણોમાં આવેલું હોય છે. જેમ હરિત દ્રવ્ય હરિત કણોમાં આવેલું છે તેમ મનુષ્યનું આ લાલ રંજક દ્રવ્ય છે એને શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન કહીએ છીએ, એ મનુષ્યના રક્તકણોમાં આવેલું હોય છે. એટલે એ ખૂબ જ જરૂરી છે. આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણામાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ષ દરમિયાન સ્કૂલમાં હિમોગ્લોબિનનો ટેસ્ટ કરીએ છીએ અને ઓછું હિમોગ્લોબિન હોય એટલે કે HB ઓછું આવતું હોય તો આપણે એ વધારવા માટેની જે સપ્લિમેન્ટ્સ છે એ પણ જરૂર હોય તો લેતા હોઈએ છીએ. એટલે હિમોગ્લોબિન જેનું સારું એને શરીરની અંદર તંદુરસ્તી વધારે સારી રહે. તો આપણે એવો પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ, લોહ તત્વયુક્ત ખાસ કરીને, જેથી આપણા શરીરમાં હિમોગ્લોબિનનું બંધારણ છે એ જળવાઈ રહે. તો અહીંયા વાત આજે આપણે શ્વસન તંત્રની કરી અને હવે પછી આપણે વહન વિશે જોશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આજે જે સમજાવ્યું છે એ બધું સમજાઈ ગયું હશે. એકવાર રેફર કરી જોજો જેથી કરીને મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એમ છતાંય કંઈ મુશ્કેલી હોય તો મારો રૂબરૂ કોન્ટેક્ટ કરશો.
આભાર. જય વિજ્ઞાન.